ઓનલાઈન ટિકિટ લઈ લીધી કાંકરિયાની, તો બધા ભાઈઓ જઈએ હવે કોકરિયા. સો હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો મિત્રો? તો જય માતાજી. તો આજે આપણે જઈએ કોકરિયા. અત્યારે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલ ચાલુ હોય કાંકરિયામાં. હા. શું કહેવું ભાઈ, જવું પડે ને કોકરિયા? અમદાવાદમાં રહીએ ને કોકરિયા ના જઈએ તો મતલબ 3-4 વર્ષ પછી જઈએ અમે આ વર્ષે. જો પ્રદીપ મારે લક્ઝરી શું કહેવાય મેટ્રો આવે બસ આવે લાલ દરવાજા. ફાઇનલી આપણા વોલ્વોમાં વોલ્વો કે મેટ્રો વોલ્વો કહેવાય. તો ભાઈ ફાઇનલી આપણે મેટ્રોમાં બેસી ગયા. પ્રદીપ અત્યારે તો ખાલી આગળ જઈને ભીડ થઈ ગઈ. અને ભાઈ આપણા 6000 સબસ્ક્રાઈબર થઈ ગયા. થેન્ક યુ સો મચ તમને બધાના દિલથી ખૂબ ખૂબ આભાર. આવો સપોર્ટ કરતા રહેજો ગાઈસ. કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. આજ તો બહુ ભીડ, બહુ મજા આવશે. આપણે હવે કાંકરિયા ઉતરી ગયા, તો અહીંથી આપણે રિક્ષામાં જવું પડશે. અહીં કેટલું થાય કોકરિયા? તો ભાઈ આપણે ફાઇનલી કોકરિયા પહોંચી ગયા. હવે આપણે બહાર જઈને રિક્ષા કરીશું. તો આપણે બહાર જઈને હવે રિક્ષામાં જઈશું કોકરિયા. ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. આજો લખે ચડી ગયો. રોજ 5 દિવસથી લાઈવ કોન્સેપ્ટ ચાલુ જ હોય, પણ આપણે આવું કરતા હતા રોજ, પણ આજે આવી ગયા ફાઇનલી. તો અહીંથી રિક્ષા કરી લઈએ. શું કેવું? તો ભાઈ આપણે ફાઇનલી રિક્ષા બેસી ગયા. ચમ ના બતાવું એની રિક્ષા વાળો બોલો. આપણે ફાઇનલી કોકરિયા પહોંચી ગયા. ફક્ત 50 રૂપિયા રિક્ષામાં બેઠા હતા મેટ્રો સ્ટેશનથી. શું કેવું જેડી? હા મજા. ડીજે જેવું હતું રિક્ષા? ડીજે વાળી રિક્ષા આવી ભાઈ. અહીંથી તો એવું લાગે કે ભીડ બહુ હોય. આપણે ફાઇનલી કોકરિયામાં એન્ટ્રી કરી દીધી. અત્યારે લાઈવ કોન્સેપ્ટ ચાલુ હોય ભાઈ. જો 4 નંબરના ગેટથી એન્ટ્રી કરી આપણે. ના આપણો બોકો જેડી. એ જેડી સપનું હતું ભાઈ. સપનું દુબઈનું હતું, પણ આપણે અમદાવાદમાં બની ગયું. ભાઈ આપણે લાઈનમાં ઉભા રહ્યા ટાવર ઉપર ચડવા માટે. અમારા જીઓનું ટાવર. કોનું? જીઓનું ટાવર. જીઓનું ટાવર જે એટલા મોજા બધા પહેરવા પડે, ચમકા મિરર ઉપર લપસી ના જાય. હા મારા તો બૂટા જેવડા મોટા મોજા જ નહીં. મારા તો 20-30 મિનિટની લાઈનમાં ઊભા. હજુ આપણો વારો નહીં આવ્યો. ભાઈ બહુ ભીડ આજે. તમારે ગ્લાસ ટાવર ઉપર આવવું હોય તો 30 બસ પર ભાઈ આવજો. બાકી આ બધું જોવું હોય તો આવજો. ભાઈ આપણે ફાઇનલી લિફ્ટમાં બેસી ગયા. અડધો કલાક बैठना नहीं है. आगे स्टेप है 20 मिनट का टाइम है. ઓકે. અડધો કલાકથી વેઇટ કરતા હતા અને બીજા ભાઈઓ મળી ગયા અમારા. ચોના ભાઈ બારેજડી ખુખાર મેલડી. તો ભાઈ અમારા ફાઇનલી ગ્લાસ ટાવર ઉપર આવી ગયા. પણ અમારા પ્રદીપભાઈને બીક લાગે થોડી. અરે નેચર તો જો પ્રદીપ. અરે નેચર જો. મને નીચે જોવામાં જ મજા આવે, ઉપરથી નીચે નહીં મજા આવતી. મારા દુબઈનું સપનું હતું ને, એટલે હું દુબઈ જઈને જ જોયા. એ તતા નહીં જોયું. જો ગાઈસ ठीक है यार एकलो हेड भाई मूकी दो एकलो हेड भाई बंद ले खोटू लागे हां तो एकलो हेड ना
તો ભાઈ અમારા પ્રદીપભાઈને બીક લાગે. લઈને આયા એવા પ્રદીપભાઈ લઈને આયા હમણાં અને લાગે છે બીક એમના હવે. જો બધાનું ફેસ જોવા ને એનું ફેસ જોવા. તો તમે જોઈ શકો છો કે તમને જોઈને તો લાગતું જ હશે કે આ ભાઈને બીક લાગે છે, પણ ભાઈ જે વિચાર્યું હતું એમ કરતાં તો સારું હોય. એટલે એકવાર અવાય પણ આ 30% ના અવાય. અડધો કલાક લાઈવ ઊભું રહેવું પડશે તમારે. બાકી તો જો ઉપરથી વ્યૂ એક નંબર આવે ભાઈ. દિવસે ભાઈ આજથી મસ્ત દેખાતું હોય. દિવસે આવવું પડશે આપણે. તો રાત્રે આવ્યા. બાકી આ જેડી શું કેવું? જેડી કેવું લાગ્યું તને? તો બહુ મજા આવે. બહુ મજા આવે. આ શું કરું તું? ડીલ નહીં રીલ. ફાઇનલી આપણે 20 મિનિટ થઈ ગઈ. આ ભાઈ આપણે નેચે ઉતારી દીધા. પ્રદીપભાઈને બીક લાગતી હતી એટલે નેચા આવી ગયા. અમને લાગે પેલા ભાઈને વાત કરી તે 20 મિનિટ થઈ નહીં હજુ. જલ્દી આવી જાય એવું લાગે. પેલા ભાઈને વાત કરી 20 મિનિટ થઈ નહીં આપણી. આ મોજા જોવો ગાઈસ. અરે એ ચોર. તો ભાઈ હવે આપણે જઈએ છીએ મિરર હાઉસમાં. તો અહીંયા ભાઈ અલગ જાતના મિરર. એકમાં પાતળા દેખાય, એકમાં આમાં તો કંઈક અલગ જ દેખાવું. પછી આમાં કમ્પ્લીટ દેખાવાય. પછી આમાં તો મોટું પટલું જેવા લાગીએ ભાઈ હો આપણે. પછી આમાં અચ્છા આટલે ઊભું રહેવું પડે. વાગી જશે 10. 10 વાગે પાર્ક બંધ થઈ જાય. બાકી બહાર જે ફરવું હોય એ ફરાય. રાઈડ ગ્લાસ ટાવરમાં ફરવું હોય તો રાત્રે આવતા હોય તો ભાઈ 10 વાગ્યા પહેલાં જ આવજો. મતલબ કે 8 વાગે આવજો. 10 વાગે પાર્ક બંધ થઈ જાય. બાકી આ ડ્રેગન જોવો ભાઈ. ये तो हैकर है भाई. क्या है भाई? हैकर दिख गया हमको. नावड़ी चलाओ सर. જેક્સ ચકલી चकला कोई बात नहीं. बड़ा हैकर मिल गया. ये है हमारा छोटा हैकर और ये है बड़ा हैकर. तो भाई આપણે પાર્કમાંથી બહાર નીકળી ગયા. ઓહ તો આ છે અમારો સાંટા. આ બી ગોકો છે અને અમારો બોકો. તો ભાઈ આપણે ફાઇનલી કોકરિયાથી બહાર આવી ગયા. વાગી જશે 10 એટલે બંધ કરાવો હવે. એડકે જાતે એક્ટિવા તો આપણે લાયા ને ભાઈ. વસ્ત્રાલ પડી એક્ટિવા એટલે અહીંથી રિક્ષા બિક્ષામાં જઈએ. પહેલાં તો ખાવા જઈએ. પછી અમારા પ્રદીપભાઈ તો હેડ કરે. મને લાગે છે થાક. શું કેવું ભાઈ? થાક લાગ્યો? ભૂસ્યા है बराबर. वो चक्कर आता है थोड़ा. क्या आता है? धीना चक्कर आता है. कटका होता है. चाइना वाला चीनी चीकी पाव तो भाई આપણે હવે ફાઇનલી રિક્ષા બેસીને વસ્ત્રાલ જઈએ. આપણે એક્ટિવા વસ્ત્રાલ પડી તો બહુ 2 કિલોમીટર આજે બી 2 કિલોમીટર હેડે. કોકરાઉથી હેડતા આવ્યા. પછી કોકરાથી વસ્ત્રાલ રિક્ષામાં જઈએ. આજે તો ફરવાનું બધું બહુ હતું પણ ટાઈમ થઈ ગયો એટલે કોકરિયા બંધ થઈ ગયું. કેમ કે ટાવર ક્લાસમાં જ અમારા વેટિંગ જ અડધો કલાકનું હતું અને અડધો કલાક ઉપર ફર્યા. શું કહેવું ભાઈ? ફરીથી આવીશું કાલ બાદ. તો આ ભાઈ આ પાકા જીજી તો એક્ટિવા ચલાવશે આ ઠંડીમાં. પાકા નહીં ચલાવ ને હા નીરો ચલાવશે એક્ટિવા. તો ભાઈ આપણે હવે ઘેર આવી ગયા. નિર્વાણ ઠાકોરે
નિર્વાણ ઠાકોરે નવી હેર સ્ટાઇલ કરી છે, બતાવો તો ભાઈ. 2 મિનિટ ખાલી યાર રાહુલને બતાવતો નથી હું હરકે બાલ કરું બતાવો યે લે તો ભાઈ બાબા કટ બાબા કટ કરાવીએ તો ભાઈ તમને બાબા કટ હેર સ્ટાઇલ કેવી લાગી તો જલ્દી કોમેન્ટ કરજો બરોબર. હા ભાઈ કોપી સારી લાગે કોપી તો ભાઈ મળીએ.